તો અલગ અલગ સ્થળો ઉપર ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને આ કાર્યવાહી જે ચાલી રહી છે ભાવનગર, ગીર સોમનાથ અને દ્વારકામાં. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મેગા ડિમોલિશન, મણાર અને અલંગ ગામની ગોચર અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા. કુલ 264 હેક્ટર જમીન પર 2418 દબાણો થયેલા છે. 2 દિવસમાં 30 હેક્ટર જમીન પરના 194 દબાણો તોડી પડાયા છે. નવસારીમાં ટોલ ટેક્સ વધારો કરવામાં આવ્યો છે, જેનો વિરોધ વેપારીઓ કરી રહ્યા છે. અહીં નવસારીમાં બોરિયાજ ટોલ નાકા પર ટોલ ટેક્સમાં 75% સુધીનો વધારો કરાતા રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાહનો પરના ટોલ ટેક્સમાં પણ 50 થી 195 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફાસ્ટેગ ફરજિયાત કરાતા વેપારીઓ અને ઉદ્યોગકારોમાં આક્રોશ છે.